પછી વાત કરીએ કે રાધાકૃષ્ણન પેનલ, ખૂબ જ મહત્ત્વનું છે આ. તો સમજીએ મુદ્દો શું છે. તો ગયા વર્ષે જે નીટનું જે પેપર છે એ થોડું ફૂટી ગયું હતું, થોડું કરપ્શન થયું હતું. તો એની જાંચ માટે સરકારે 7 સભ્યોની એક પેનલ બનાવી, જેની અધ્યક્ષતા કરી હતી ઈસરોના પૂર્વ ચીફ કે રાધાકૃષ્ણન. એમને હવે સુઝાવ સરકારને આપ્યા છે કે હવે તમે શું કરો કે ભારતની અંદર, ધ્યાનથી સાંભળો, ભારતની અંદર જેટલી પણ ઇમ્પોર્ટન્ટ નેશનલ એન્ટ્રન્સ એક્ઝામ છે એને તમે કન્ડક્ટ કરવા માટે જે રીતે તમે લોકસભા ઇલેક્શન માટેની જે સિક્યુરિટી છે, એટલે કે દરેક બૂથ પર તમારે શું હોય છે, પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે, એ જ રીતે દરેક એક્ઝામ સેન્ટર પર તમે શું કરી દો, પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરો. અને જેટલી પણ ઇમ્પોર્ટન્સ એન્ટ્રન્સ એક્ઝામ છે એને તમે લોકસભા ઇલેક્શનના ટેમ્પલેટને જ ફોલો કરો. પેલા વર્ડ એમને યુઝ કર્યો છે ટેમ્પલેટ, પણ જે લોકસભા ઇલેક્શનની અંદર તમે જે સિસ્ટમથી સિક્યુરિટી રાખો છો એ જ સિક્યુરિટી તમે શેમાં રાખો, એન્ટ્રન્સ એક્ઝામની અંદર રાખો, જે નેશનલી ઇમ્પોર્ટન્સ હોય. ઓકે, આશા રાખીએ સરકાર જલ્દી ઇમ્પ્લિમેન્ટ કરી દે.